નમસ્કાર મિત્રો, જય માતાજી। ફરીથી આજે એક નવા ફ્રોડની માહિતી લઈને આવ્યો છું, તો ધ્યાનથી જોજો આ વિડીયોને। માર્કેટની અંદર અત્યારે આપણા ગુજરાતમાં ફોન પે, ગૂગલ પે અને પેટીએમ જેવી ડુપ્લિકેટ એપ્લિકેશનોનો સમાવેશ થઈ ચૂક્યો છે। ફ્રોડ કરનારા હેકરો તમારી દુકાને આવે છે અને જે દુકાન ઉપર તમે QR કોડ રાખેલો છે, એ QR કોડને એની પોતાની ફોન પે ની એપ્લિકેશનથી સ્કેન કરે છે, પરંતુ એ ફોન પે ની એપ્લિકેશન નથી હોતી, ફ્રોડ એપ્લિકેશન હોય છે। જેવું એ સ્કેન કરે છે એવું સ્કેન થઈ જાય છે। પેમેન્ટ એમાં લખે છે 200, 500, 1000, 2000 અને કોઈ પણ પાસવર્ડ એન્ટર કરી દઈએ એટલે પેમેન્ટ સક્સેસફુલ એના મોબાઈલમાં બતાવે છે। અને એ પણ એવી જ રીતે જેવી રીતે ઓરિજિનલ ફોન પે ની અંદર પેટીએમમાં કે ગૂગલ પે માં આપણને બતાવે છે કે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ, અને ત્યારબાદ એ પોતાના મોબાઈલમાં તમને બતાવી દેશે કે જોઈ લ્યો ભાઈ, તમને મેં પેમેન્ટ પે કરી દીધું। દુકાનદાર પોતાના મોબાઈલમાં કે પોતાના બેંક એકાઉન્ટમાં મેસેજ આવ્યો કે નથી આવ્યો આવું જોતો પણ નથી, અને આ હેકરો, આ ફ્રોડ કરનારાઓ અજાણી દુકાને જ આવું કરવા માટે જાય છે, જેથી કરીને પેલો વેપારી ઓકે કહી દે અને સીધા નીકળી જાય છે। આવો જ એક અમરેલીનો યુવાન જુનાગઢની અંદરથી પકડાણો છે, જે એટીએમ ની બહાર ઉભો રહે છે અને એટીએમ માંથી જે વ્યક્તિ બહાર નીકળે એને તરત કહે છે કે ભાઈ હું તમને ઓનલાઈન પેમેન્ટ કરી દઉં, તમે મને કેશ આપો, મારું એટીએમ કાર્ડ ભૂલાઈ ગયું છે। આપણા ગુજરાતના લોકો ભોળા છે, મદદ કરવા માટે એ લોકો આવું એક્સેપ્ટ કરી લે છે। ઓલો ભાઈ આ ફરજી એપ્લિકેશન થી ઓનલાઈન પેમેન્ટ કરી દે છે, સામે વાળો એના મોબાઈલમાં જોતો પણ નથી કે પેમેન્ટ આવ્યું કે નહીં, આ વ્યક્તિના મોબાઈલમાં જોઈ લે છે કે હા ભાઈ પેમેન્ટ સક્સેસ, અને રોકડા પૈસા એને આપી દે છે, ને આ ભાઈ ત્યાંથી ફરાર થઈ જાય છે। તો આવી ફ્રોડ એપ્લિકેશનોથી સાવધાન રહેજો। કોઈ પણ વ્યક્તિ આવી રીતે તમને ટ્રાન્ઝેક્શન કરી અને રોકડા પૈસા માગે તો ન આપતા, જ્યાં સુધી એ તમારો જાણીતો ન હોય। અને દુકાનવાળાને ખાસ કે તમારા QR કોડથી પેમેન્ટ કરે ત્યારે તમારા મોબાઈલમાં પેમેન્ટનો મેસેજ આવી જાય છે કે નહીં એ ચેક કરી અને પછી જ અજાણ્યા ગ્રાહકને ત્યાંથી જવા દેજો, નહીતર આ એપ્લિકેશન આપણા જુનાગઢની અંદર પણ પહોંચી ગઈ છે। તમે આ ફ્રોડનો શિકાર ન બનતા એની ખાસ કાળજી રાખજો। હવે કોઈ નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો।